પહેલગામ અટેક, શું તમે હિન્દુ છો તો મારો ગોળી। આ ઘટનામાં ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યો છે। એ લોકોના જીવને શાંતિ મળે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું। હવે વાત કરીએ હિન્દુ ધર્મની, તો જ્યારે પણ કોઈ વ્યક્તિ એકાબીજાને મળે છે ત્યારે બસ એક જ વાત પહેલા પૂછે છે કે કઈ જ્ઞાતિ છે। શું ખરેખર આપણે હિન્દુ ધર્મમાં જ્ઞાતિ જરૂરી છે? આ ધર્મની વાતમાં મોટા મોટા ઝઘડાઓ થાય છે, તો ક્યારેક ધર્મની અંદર જ જ્ઞાતિ બાબતે ઝઘડો થતો રહેતો હોય છે। કહેવાનો મતલબ એટલો જ છે કે ધર્મને લઈ ખોટા ઝઘડા કરીને પોલિટિક્સને સપોર્ટ કરો છો, તમારા ઝઘડાથી બીજાને ફાયદો ના કરાવો। વાત કરીએ પહેલગામની, તો ત્યાં એક મુસલમાન યુવક સૈયદ આદિલ હુસેન, જે આપણા હિન્દુ લોકોને બચાવવા માટે પોતાનો જીવ ગુમાવી બેઠા। એક યુવક જે ઘાટીમાં શાલ વેચે છે, તે સજાદ અહેમદ, જે પોતે ઘાયલ હોવા છતાં આપણા લોકોની મદદ કરતા હતા। ગોદી મીડિયા આવું નહીં બતાવે, કેમ કે એમને તો બસ હિન્દુ મુસ્લિમ અલગ થાય અને પોતાની ટીઆરપી વધે એમાં જ રસ છે। સમગ્ર હિન્દુ નાત જાત ભૂલી ફક્ત હિન્દુ બનો, ખાસ સનાતની બનો। આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, પણ આ ધર્મ માટે ખેલાયેલા ખૂની ખેર માટે જવાબદાર કોણ, આતંકી કોણ, એ દેશની જનતાએ જોવું રહ્યું। આંખો ખોલો, જાગૃત થાવ, દેશ બચાવો। જય હિન્દ, જય ભારત।